गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 11 गुजराती मीडियम सब्जेक्ट है ओसीए चैप्टर नंबर 6 धंधा के व्यवस्थाना स्वरूपो 2 એની અંદર આપણે શું જોઈએ છે તો આપણે જોઈએ છે કંપનીના પ્રકારો। એ આપણે બુકની અંદર સમજી ચૂક્યા છે બરાબર। તો આજે આપણે એને ડિટેલ વાઇઝ સમજીશું। પહેલું જોઈએ એમાં આપણે ત્રણ જોયા હતા એના પ્રકારો। એક તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આવતી કંપની અને વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની। અને ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ બરાબર। તો પહેલા આપણે જોઈએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી એટલે કે જે કંપની સંસદ કે વિધાનસભા દ્વારા ખાસ કાયદા પ્રસાર કરીને જે કંપનીની સ્થાપના કરવામાં આવેલી હોય કે રચના કરવામાં આવેલી હોય તો તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની કહેવામાં આવે છે। જેમ કે આરબીઆઈ અને એલઆઈસી એ કંપનીને ખાસ કાયદાથી એટલે કે સંસદમાં અને વિધાનસભા દ્વારા ખાસ કાયદા હેઠળ તેને પસાર કરવાને બનાવેલ છે તો તેને શું કહેવામાં આવે છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની કહેવામાં આવે છે। બીજો પ્રકાર જોઈએ આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની બરાબર। તો એની અંદર પણ ત્રણ પ્રકાર પડે છે, જાહેર કંપની, ખાનગી કંપની ને એક વ્યક્તિની કંપની। અને જાહેર કંપનીની અંદર પણ ત્રણ પ્રકાર પડે છે, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની બરાબર। તો પહેલા આપણે એના આ પોઈન્ટ સમજી લઈએ। સભ્યોની સંખ્યામાં આપણે પહેલા જોઈએ જાહેર કંપની કોને કહેવાય તો કે જે કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ હોતું નથી અને જે કંપનીનો આખો જે વહીવટ અને જેનું સંચાલન કોણ કરતું હોય છે? સરકાર કરતી હોય છે તો તેને જાહેર કંપની કહેવામાં આવે છે। એમાં ઓછામાં ઓછા 7 સભ્યોથી જાહેર કંપની ચાલુ થાય છે અને વધુમાં વધુ સભ્યોનું કોઈ પણ નિયંત્રણ હોતું નથી। જાહેર કંપની દ્વારા જાહેર જનતા માટે શેર ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે। જાહેર જનતાને જાહેર કંપનીમાં નાણાં રોકાણ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે। બીજી એક વસ્તુ એ છે કે જાહેર કંપનીના અંદર ત્રણ પ્રકાર પડે છે। કયા ત્રણ પ્રકાર પડે છે તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, શેર મૂડી મર્યાદિતવાળી કંપની એટલે કે જે સભ્યોએ શેર મૂડીના નાણાં રોક્યા છે એ લોકોને શેર મૂડી એટલે કે જેટલા શેરના નાણાં રોક્યા છે એટલા સુધી જ એમની જવાબદારી મર્યાદિત હોય છે। કંપની ભલેને ગમે તેટલા લોસમાં કે નુકસાનમાં જાય પણ જેટલા શેરના નાણાં રોક્યા છે એટલા સુધી જ તે જવાબદાર છે। કંપની અગર લોસમાં જાય છે તો એને જે શેરના નાણાં રોકેલા છે એટલા જ એને ગુમાવવાનો વારો આવશે। કંપની ભલેને કરોડો રૂપિયાના લોસમાં ગઈ હોય પણ આપણી જો લાખ રૂપિયાના શેર હશે તો આપણે લાખ રૂપિયા જ ગુમાવવાનો વારો આવશે। એટલે કે પહેલો પ્રકાર જાહેર કંપનીનો એ છે કે શેર મૂડી સુધી જ મર્યાદિતવાળી જવાબદારીવાળી કંપની હોય છે। બીજું છે બાંહેધરીની રકમ એટલે કે જ્યારે તમે શેર ખરીદો છો ત્યારે જે તમે બાંહેધરીની જે રકમ આપો છો તો અમુક કંપની એવી હોય છે કે તમારી જો એ કંપની નુકસાનમાં જશે કે ફરચામાં જશે તો જે તમારી બાંહેધરીની રકમ હશે એ જ રકમ ખાલી સુધી તમારી જવાબદારી મર્યાદિત રહેશે। પછી કંપની ભલેને ગમે તેટલા નુકસાનમાં જશે એ કોઈ માટે બંધાયેલી નથી। ત્રીજી છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની। અમુક એવી જ કંપની હોય છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની, એની અંદર જેટલા પણ સભ્યો હોય છે એ લોકોની જવાબદારી અમર્યાદિત હોય છે કે જ્યારે જ કંપનીને નુકસાન જતું હોય ત્યારે એ લોકોને પોતાની અંગત મિલકત વેચીને પણ એ જવાબદારીઓ પૂરી કરવાની હોય છે। પણ એવા અમુક જ સભ્યોને સુધી એ જવાબદારી સીમિત હોય છે બરાબર। તો આપણે જાહેર કંપની જોયું। જો પહેલા સભ્યો સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપનીની અંદર પણ ત્રણ પોઈન્ટ, શેર મૂડીના આધારે જવાબદારીવાળી કંપની, બાંહેધરીની જવાબદારી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની। હવે આપણે જોઈએ ખાનગી કંપની। ખાનગી કંપનીમાં સેમ અહીંયાથી જુઓ તફાવત પણ તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ ખાનગી કંપની શરૂ કરવા માટે અને વધુમાં વધુ 200 સભ્યો હોવા જોઈએ। કેટલા? વધારે ને વધારે 200 સભ્યો। જાહેર કંપનીમાં શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતો નથી, જ્યારે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે। ઇઝીલી આપણે શેરની ફેરબદલી કરી શકતા નથી અને જાહેર કંપનીમાં તમે ઇઝીલી શેરની ફેરબદલી કરી શકો છો।
ખાનગી કંપનીમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવતું નથી, બરાબર, અને ખાનગી કંપનીમાં આમંત્રણ આપવામાં આવતું નથી, જ્યારે જાહેર કંપનીમાં આમંત્રણ આપવામાં આવે છે. જે રીતે ખાનગી કંપનીમાં 3 પ્રકાર છે, બરાબર, શેર મૂડી, મર્યાદિત અને અજવાબદારીવાળા, તેવી રીતે જ ખાનગી કંપનીમાં પણ 3 પ્રકાર પડે છે. મેં કીધું તેમ કે જે શેર મૂડી વાળી તો ખાનગી કંપનીમાં પણ સેમ જ થશે કે જેની શેર મૂડી હશે એટલા સુધીના અમુક કંપનીમાં જવાબદાર હોય છે. અમુક કંપનીની બાંયધરીની કંપની સુધીમાં બાંયધરીની જે રકમ ભરેલી હોય છે એ જો આપણી કંપની લોસમાં જાય છે ખાનગી કંપની તો ખાલી બાંયધરીની રકમ જ જશે. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે જેટલા પણ સભ્યો છે તેમની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપની જ્યારે નુકસાનમાં જાય છે તો એમની પાસે જેટલા પણ કરોડનું જેટલાનું નુકસાન થયું એટલે જો એની પાસે પૈસા ના હોય તો એ લોકો પોતાની અંગત મિલકત વેચીને પણ એ પૈસાની ભરપાઈ કરવી પડે છે. તો જે રીતે જાહેર કંપનીમાં 3 પોઈન્ટ છે તેવી જ રીતે અહીંયા ખાનગી કંપનીમાં પણ સેમ 3 પોઈન્ટ છે, બરાબર. અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ હવે જોઈએ એક વ્યક્તિની કંપની, તો જે કંપનીનું એક વ્યક્તિના નામે નોંધણી થઈ હોય તો તેને શું કહેવામાં આવે છે? એક વ્યક્તિની કંપની કહેવામાં આવે છે. એટલે કે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. અહીંયાનો સભ્ય કેટલો હોય? એક જ હોય. જાહેર કંપનીમાં કેટલા હોય? 7 થી વધુ અને અનિયંત્રિત, કોઈ નિયંત્રણ જ નહીં. અને ખાનગી કંપનીમાં 2 અને વધારેમાં વધારે 200. જ્યારે એક વ્યક્તિની માલિકીમાં ફક્ત અને ફક્ત એક જ સભ્ય હોય, બરાબર. કંપનીના સંચાલક હોય તેવા એક સભ્ય આ સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિ કંપનીમાં આવી લેખિત સંમતિ જરૂરી છે. બધા સભ્યોને સંમતિ જરૂરી છે. એક જ વ્યક્તિને કંપનીનો માલિક બનાવવામાં આવે છે. આ ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. આ રીતે એક જ વ્યક્તિના નામે નોંધણી કરતી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. અને બીજું એક વસ્તુ એ છે એક વ્યક્તિ કંપનીની રચનાની જોગવાઈ 1956 સુધી હતી નહીં. 1956 નો જે કંપની ધારો હતો ત્યાં સુધી હતી નહીં. પણ જે 2013 નો નવો જે કંપની ધારો આવ્યો છે એ કંપની દ્વારામાં એક વ્યક્તિની જે કંપની હોય છે તેને માન્યતા આપવામાં આવી છે, બરાબર. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ વર્ચસ્વના આધારે, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની. એમાં પહેલું છે સરકારી કંપની. સરકારી કંપની કોને કહીશું? કે જેમાં 51% થી વધુ મૂડીરોકાણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું હોય તો તેને સરકારી કંપની કહેવામાં આવે છે, અથવા તો સરકારી ખાતું પણ કહેવામાં આવે છે, બરાબર. રેલવે છે, બરાબર, પોસ્ટ છે, એ બધા શું છે? સરકારી ખાતું છે. જેની અંદર સરકારનું મૂડીરોકાણ વધારે હોય તો તેને શું કહેવામાં આવે છે? સરકારી કંપની કહેવામાં આવે છે. તો એક જે દાખલા તરીકે અશોક હોટલ એન્ડ લિમિટેડ, પછી શું છે? ભેલ, એનું ફૂલ ફોર્મ શું છે? તો એનું ફૂલ ફોર્મ છે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ. અને એમટીએનએલ એમનું શું છે? મહાનગર ટેલિફોન નિગમ, બરાબર. હવે બીજું જોઈએ શાસક કંપની. શાસક કંપની કોને કહેવાય? શાસક પરથી તમને ખબર પડી જાય છે કે જે 2 કંપની છે એમાં 50% થી વધુ શેર જેની પાસે હોય, ધારો કે 2 કંપની ભેગી થઈને ધંધો કરે છે, બરાબર. 2 કંપની ભેગી થઈને ધંધો કરે છે. એમાં એક કંપની પાસે 51% શેર છે અને બીજી કંપની પાસે 49% શેર છે. તો જે 51% વાળી શેર હશે એ કંપની એ શાસક કંપની કહેવાશે. કેમ? કેમ કે એનું મૂડીરોકાણ બીજી કંપની કરતા વધુ છે એટલે તેને શાસક કંપની કહેવાશે. અને એ કંપનીના બધા નિયમોને સંચાલન કોણ કરશે? શાસક કંપની કરશે, બરાબર. ત્રીજું જોઈએ ગૌણ કંપની. 50% થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય છે અને બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ કોને હોય છે? શાસક કંપનીમાં હોય છે. તો તેને શું કહેવામાં આવે છે? ગૌણ કંપની પણ કહેવામાં આવે છે, બરાબર. તો આપણે હવે બુકમાં જોઈ લઈએ એના જેટલા પોઈન્ટ બાકી રહ્યા એ. તો બીજું છેલ્લો કયો હતો? તો કે નોંધણી સ્થાનની દ્રષ્ટિએ. એમાં 2 હતા. એક તો ભારતીય કંપની. ભારતીય કંપની એટલે કે સ્વાભાવિક જ છે કે ભારતનું જેમાં મૂડીરોકાણ હોય, ભારતના જે કાયદા હોય, ભારતના જે કરવેરા લાગુ પડતા હોય તે કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે. જ્યારે
વિદેશી કંપની કોને કહીશું તો કે ભારતના બહારથી આવીને ભારતમાં ધંધો કરતી હોય અને એના નીતિ નિયમો બધા બહારના લાગુ પડતા હોય, કરવેરા પણ બહારના લાગુ પડતા હોય તો તેને શું કહેવામાં આવે છે? વિદેશી કંપની કહેવામાં આવે છે. બરાબર. તો આ હતા તમારા કંપનીના પ્રકારો. સ્પીડલી મેં એના માટે કરી દીધું કેમ કે આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી આપણે સમજી ચૂક્યા છે. તો પછી એનો એકનું એક વસ્તુ ઘડે ઘડે લાંબુ કરવાનો કોઈ મતલબ નથી. તમે પહેલાં જે રીતે બુકમાં આપેલું છે ડિટેલ વાઇઝ એ ચાર્ટ મોડે કરી દેજો. એના પરથી તમને લખવાનું અને વાંચવાનું ઇઝી લાગશે. અને આ બધી જે કંપનીના પ્રકારો છે એ બધું તમને એક માર્ક્સમાં પણ સરકારી કંપની એટલે શું, શાસક કંપની એટલે શું, ગૌણ કંપની એટલે શું, બરાબર. પછી જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે, ખાનગી કંપની સભ્યોની સંખ્યા કેટલી હોય છે, એક વ્યક્તિની કંપની એટલે શું, બરાબર. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એટલે શું, બરાબર. એ બધી એક માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. એટલે એ રીતે વાંચજો કે તમને યાદ રહી શકે, બરાબર. શાસક કંપની એટલે શું એ તો તમે ઇઝીલી યાદ રાખી રહે. શાસક એટલે કે જે કંપની પાસે શેર વધુ હોય એ શાસક કંપની કહેવાશે. ભારતીય કંપની એટલે શું તો કે જે ભારતના નીતિ નિયમો ભારતમાં સ્થપાયેલી હોય, ભારતમાં જ એના જે કાયદા મુજબ ચાલતી હોય તો તે ભારતીય કંપની છે. વિદેશી કંપની શું છે તો કે જે વિદેશીઓ દ્વારા આપણા દેશમાં સ્થાપવામાં આવેલી હોય એની અંદર બધા જે નીતિ નિયમો છે તે વિદેશના લાગુ પડતા હોય તો તેને વિદેશી કંપની કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતે વાંચજો. અત્યારે અહીંયા આગળ બહુ બધો ખીચડો થઈ ગયો છે પણ બોર્ડ નાનું છે અને લખવાનું વધારે છે, બરાબર. તો પણ મેં થોડુંક અલગ પાડવાની કોશિશ કરી છે. તો કોઈને ના ખબર પડે તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો.